નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગણિતના પદ્ધતિશાસ્ત્રના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે પાર્ટ 2ની વાત કરીશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો વ્યાવહારિક કોયડાઓના ઉકેલ માટે કઈ પદ્ધતિઓ વધુ ઉપયોગી બને છે? તો જવાબ આવશે પૃથ્થકરણ અને સંયોગીકરણ પદ્ધતિઓ. પ્રશ્ન નંબર 102. અપૂર્ણાંકની સંકલ્પનાના સ્પષ્ટ કરવા માટે કેવી વસ્તુઓના ભાગ કરવામાં આવે છે? તો જવાબ આવશે કાગળ, પાંદડું, દડો જેવી કે નકામી ભાગ કરી શકાય તેવી પોચી વસ્તુઓ. પ્રશ્ન નંબર 103. લંબચોરસ કાગળના બે સરખા ભાગ પૈકી દરેક ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે અપૂર્ણાંક. પ્રશ્ન નંબર 104. અડધા વાળેલા કાગળને ફરીથી વાળી 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ આવશે અપૂર્ણાંક. પ્રશ્ન નંબર 105. સમ અપૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી કરવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે છેદ જેમનો તેમ રાખી માત્ર અંશની સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરવી. પ્રશ્ન નંબર 106. ખૂણાના મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચી શકાય છે? તો જવાબ આવશે 3 પ્રકારમાં વહેંચી શકાય છે. પ્રશ્ન નંબર 107. નાણાંની ગણતરી કરવી અને વ્યાજની ગણતરી કરવી એ કયું કૌશલ્ય છે? તો જવાબ આવશે ગણન કૌશલ્ય. પ્રશ્ન નંબર 108. કોઈપણ બાદ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે પરિમિતિ. પ્રશ્ન નંબર 109. ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યયનના 4 પ્રકારો પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવેલો અધ્યયનનો પ્રકાર કયો છે? તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન. પ્રશ્ન નંબર 110. નિયમિત આકારો શેનો ભાગ છે? તો જવાબ આવશે સમતલનો ભાગ છે. પ્રશ્ન નંબર 111. આકારોમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળનો સમાવેશ આકારોમાં થાય છે. પ્રશ્ન નંબર 112. નિયમિત ઘનાકારોમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ગોળો, નળાકાર, શંકુ, પિરામિડ, લંબઘન અને સમઘનનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 113. સરખા માપના ચોરસ પુઠ્ઠાની થપ્પી કરતા શું રચાય છે? તો જવાબ આવશે સમઘન. પ્રશ્ન નંબર 114. ક્રમિક રીતે ઉતરતા માપની ત્રિજ્યા ધરાવતા વર્તુળની થપ્પી શું દર્શાવે છે? તો જવાબ આવશે શંકુ દર્શાવે છે. પ્રશ્ન નંબર 115. દ્વિપરિમાણીય આકૃતિમાં ઊંચાઈ ઉમેરાતા શું રચાય છે? તો જવાબ આવશે ઘનાકાર રચાય છે. પ્રશ્ન નંબર 116. પ્રાથમિક કક્ષાએ માપનમાં સમાવિષ્ટ એકમો કયા છે? તો જવાબ આવશે સમય, નાણાં, વજન, ગુંજાશ, લંબાઈ અને ક્ષેત્રફળ. પ્રશ્ન નંબર 117. ઘડિયાળનું વાંચન કઈ પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ તથા નિદર્શન પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ. પ્રશ્ન નંબર 118. મૌખિક કાર્ય ઓરલ વર્કથી વિદ્યાર્થીઓની કઈ 3 માનસિક શક્તિઓનો વિકાસ થાય છે? તો જવાબ આવશે મૌખિક કાર્યથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, ચિંતન અને તર્કશક્તિનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 119. આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાના માપને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ક્ષેત્રફળ
કહેવામાં આવે છે? પ્રશ્ન નંબર 120 લંબાઈના માપનનો વ્યવહારમાં વપરાતો મોટો એકમ કયો છે? તો જવાબ આવશે મીટર. પ્રશ્ન નંબર 121 ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યયનના 4 પ્રકારોમાંથી કયું અધ્યયન શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે? તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન. પ્રશ્ન નંબર 122 ખૂણાઓને લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણમાં વર્ગીકૃત કરવાની અધ્યયન નિષ્પત્તિ કયા એકમ સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે આકાર અને ખૂણા સાથે સંકળાયેલી છે. પ્રશ્ન નંબર 123 વર્તુળાકાર સિક્કાની થપ્પી કયો ઘનાકાર દર્શાવે છે? તો જવાબ આવશે નળાકાર દર્શાવે છે. પ્રશ્ન નંબર 124 લંબચોરસ કાગળના સામસામેના બે ખૂણાને પાછળની તરફ વાળવાથી કયો આકાર બને છે? તો જવાબ આવશે ષષ્ઠકોણ બને છે. પ્રશ્ન નંબર 125 ગણિતમાં પ્રતિભાશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓને તારવવા માટે શું જરૂરી છે? તો જવાબ આવશે મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 126 1 લીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે? તો જવાબ આવશે 1000 મિલીમીટર થાય છે. પ્રશ્ન નંબર 127 ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો જવાબ આવશે પાયો ગુણ્યા વેધ. પ્રશ્ન નંબર 128 લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો જવાબ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પ્રશ્ન નંબર 129 0 એ સરવાળાની કેવી સંખ્યા છે? તો જવાબ આવશે તટસ્થ સંખ્યા છે. પ્રશ્ન નંબર 130 પરિમિતિ એટલે શું? તો જવાબ આવશે બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. પ્રશ્ન નંબર 131 ક્ષેત્રફળ એટલે શું? તો જવાબ આવશે આકૃતિ એ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ. પ્રશ્ન નંબર 132 ક્ષેત્રફળનો એકમ કયો છે? તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર તે ક્ષેત્રફળના એકમો ગણાય છે. પ્રશ્ન નંબર 133 અધ્યયનનું કોનું પરિણામ છે? તો જવાબ આવશે મહાવરો, નિરીક્ષણ, અનુકરણ અને અનુકૂલનનું પરિણામ છે. પ્રશ્ન નંબર 134 પિયાજેના મતે જ્ઞાનના બે સ્વરૂપ કયા છે? તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાન. પ્રશ્ન નંબર 135 સમીકરણનો ઉકેલ મેળવવો એ કયું જ્ઞાન છે? તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન છે. પ્રશ્ન નંબર 136 ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે તે કયા પ્રકારનું જ્ઞાન છે? તો જવાબ આવશે હકીકતલક્ષી જ્ઞાન છે. પ્રશ્ન નંબર 137 90 ડિગ્રીથી મોટા માપના ખૂણાને શું કહે છે? તો જવાબ આવશે ગુરુકોણ. પ્રશ્ન નંબર 138 પિયાજેએ બોધાત્મક વિકાસને કેટલા તબક્કાઓમાં વિભાજિત કર્યો છે? તો જવાબ આવશે 4 તબક્કાઓમાં વિભાજિત કર્યો હતો. પ્રશ્ન નંબર 139 મૂર્ત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો હોય છે? તો જવાબ આવશે 7 થી 11 વર્ષનો હોય છે. પ્રશ્ન નંબર 140 મૃત માનસિક ક્રિયાઓના તબક્કામાં બાળકો કયો ખ્યાલ વિકસાવે છે? તો જવાબ આવશે સાતત્યનો ખ્યાલ વિકસાવે છે. પ્રશ્ન નંબર 141 જેરોમ બ્રુનરે ગણિત શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે? તો જવાબ આવશે 3 પ્રકારની સામગ્રી ઉપર ભાર મૂક્યો હતો. પ્રશ્ન નંબર 142 મણકા ઘોડી એ કયા પ્રકારની સામગ્રીનું ઉદાહરણ છે?
તો જવાબ આવશે મૂર્ત સામગ્રીનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 143 ચિત્રો, વિડીયો ફિલ્મ અને સ્લાઇડ્સનો સમાવેશ કઈ સામગ્રીમાં થાય છે? તો જવાબ આવશે અર્ધમૂર્ત સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 144 પાઠ્યપુસ્તકમાંની લેખિત સામગ્રી કયા પ્રકારની સામગ્રી છે? તો જવાબ આવશે અમૂર્ત સામગ્રી છે. પ્રશ્ન નંબર 145 આશુબેલે અધ્યયનનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે? તો જવાબ આવશે 4 પ્રકારમાં વર્ગીકરણ કર્યું હતું. પ્રશ્ન નંબર 146 કયા અધ્યયનમાં અધ્યાપક કેન્દ્ર સ્થાને અને અધ્યેતા ગૌણ સ્થાને રહે છે? તો જવાબ આવશે ગ્રહણશીલ અધ્યયનમાં. પ્રશ્ન નંબર 147 આશુબેલની દ્રષ્ટિએ સમસ્યા ઉકેલ એ કયું અધ્યયન છે? તો જવાબ આવશે શોધ અધ્યયન છે. પ્રશ્ન નંબર 148 દશાંશ અપૂર્ણાંકના અધ્યયનમાં સાદા અપૂર્ણાંકના જ્ઞાનનો ઉપયોગ કરવો એ કયું અધ્યયન છે? તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન છે. પ્રશ્ન નંબર 149 કયું અધ્યયન માહિતી અને જ્ઞાન વચ્ચે ઊંડી ખાઈ ઊભી કરે છે? તો જવાબ આવશે ગોખણિયું અધ્યયન. પ્રશ્ન નંબર 150 ગણિતનું અઘરાપણું શેને આભારી છે? તો જવાબ આવશે ભાષાના ભારણને આભારી છે. પ્રશ્ન નંબર 151 પ્રત્યાયન પર અસર કરતું એક પરિબળ જણાવો. તો જવાબ આવશે શિક્ષકની પ્રત્યાયન ક્ષમતા અથવા ભાષા પરનું પ્રભુત્વ અથવા શુદ્ધ ઉચ્ચારો કોઈ પણ એક. પ્રશ્ન નંબર 152 મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનું કેવું ઘટક છે? તો જવાબ આવશે ખૂબ મહત્વનું ઘટક છે. પ્રશ્ન નંબર 153 અધ્યાપનની અસરકારકતા તપાસવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે મૂલ્યાંકન કહે છે. પ્રશ્ન નંબર 154 મૂલ્યાંકનની પ્રક્રિયા કેવી હોય છે? તો જવાબ આવશે સતત ચાલુ હોય છે. પ્રશ્ન નંબર 155 ગણિત મૂલ્યાંકનનો હેતુ શું છે? તો જવાબ આવશે ગણિત શિક્ષણના કયા હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે નક્કી કરવા. પ્રશ્ન નંબર 156 શિક્ષક રચિત કસોટીના 2 મુખ્ય વિભાગો કયા છે? તો જવાબ આવશે મુક્ત ઉતારવાળી કસોટી અને નિશ્ચિત ઉતારવાળી કસોટી. પ્રશ્ન નંબર 157 મુક્ત ઉતારવાળી કસોટીમાં કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જ જવાબી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 158 ટૂંક જવાબી પ્રશ્નો સામાન્યતઃ કેટલા ગુણના હોય છે? તો જવાબ આવશે 2 થી 3 ગુણના હોય છે. પ્રશ્ન નંબર 159 નિશ્ચિત ઉતારવાળી કસોટીઓનું બીજું નામ શું છે? તો જવાબ આવશે વસ્તુલક્ષી કસોટીઓ અને અનાત્મકલક્ષી કસોટીઓ. પ્રશ્ન નંબર 160 ધ્વનિ પ્રકારના પ્રશ્નોને અંગ્રેજીમાં શું કહે છે? તો જવાબ આવશે રિકોગ્નિશન ટાઈપ ક્વેશ્ચન્સ તેને કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 161 નિશ્ચિત ઉત્તર પ્રશ્નોના મુખ્ય કેટલા પ્રકારો છે? તો જવાબ આવશે 2 પ્રકાર હોય છે. તેમાં પૂર્ણાંતર પ્રકાર અને ઓળખેવણી પ્રકાર હોય છે. પ્રશ્ન નંબર 162 પૂર્ણાતા પ્રકાર કસોટીનો એક પેટા પ્રકાર જણાવો. તો જવાબ આવશે અતિ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો અથવા ખાલી જગ્યા પૂરો અથવા સંબંધ ઘટાયક પ્રશ્નોને
કહેવામાં આવે છે? પ્રશ્ન નંબર 163 સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 164 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 99. પ્રશ્ન નંબર 165 રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય છે? તો જવાબ આવશે 2 અંત્યબિંદુઓ દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 166 અંશ કયો છે? તો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 167 બાંગડીનો આકાર કેવો હોય છે? તો જવાબ આવશે વર્તુળાકાર. પ્રશ્ન નંબર 168 કઈ સંખ્યા સરવાળાની તટસ્થ સંખ્યા છે? તો જવાબ આવશે 0. પ્રશ્ન નંબર 169 માપના ખૂણાને શું કહે છે? તો જવાબ આવશે કાટખૂણો. પ્રશ્ન નંબર 170 ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો જવાબ આવશે લંબાઈ. 171 લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો જવાબ આવશે લંબાઈ પહોળાઈ. પ્રશ્ન નંબર 172 ત્રિકોણને કેટલા શિરોબિંદુઓ હોય છે? તો જવાબ આવશે 3 શિરોબિંદુઓ હોય છે. પ્રશ્ન નંબર 173 બહુવિકલ્પ કસોટી પ્રશ્નના વિકલ્પોને શું કહે છે? તો જવાબ આવશે વિકર્ષકો કહે છે. પ્રશ્ન નંબર 174 કયા પ્રશ્નોમાં કઈ નવું સર્જન કરીને જવાબ આપવાનો હોય છે? તો જવાબ આવશે હોટ. હોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં જવાબ આપવાનો હોય છે. પ્રશ્ન નંબર 175 કયા પ્રકારના પ્રશ્નોમાં યાદશક્તિ આધારિત પ્રશ્નો ઓછા હોય છે? તો જવાબ આવશે હોટ પ્રશ્નોમાં હોય છે. પ્રશ્ન નંબર 176 ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો શેના મૂલ્યાંકન માટે રચવા પડે છે? તો જવાબ આવશે કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકન માટે રચવા પડે છે. પ્રશ્ન નંબર 177 ગાણિતિક કૌશલ્યોમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે અંદાજ બાંધવો અને આકૃતિ દોરવી અને માપન કરવુંનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 178 સૌથી પહેલા કયો મહિનો આવે છે? તો જવાબ આવશે જૂન. પ્રશ્ન નંબર 179 ઓગસ્ટ માસમાં ધોરણ 5માં કયું પ્રકરણ સમાવિષ્ટ છે? તો જવાબ આવશે ભાગ અને પૂર્ણ. પ્રશ્ન નંબર 180 ગણિતમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે આકારો, સરખામણી, સંખ્યાઓ, ગણવાની પ્રક્રિયા અને 4 મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 181 પરિવર્તન પગથિયા ચડીને ક્યાં સુધી પહોંચી શકાય છે? તો જવાબ આવશે પ્રગતિના રાજ્ય માર્ગ સુધી પહોંચી શકાય છે. પ્રશ્ન નંબર 182 લાગણીને અપૂર્ણાંકમાં શું કહે છે? તો જવાબ આવશે 1/3. પ્રશ્ન નંબર 183 પા ભાગને અપૂર્ણાંકમાં શું કહે છે? તો જવાબ આવશે 1/4. પ્રશ્ન નંબર 184 ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણો કયા છે? તો જવાબ આવશે ચોકસાઈ, એકાગ્રતા, ધીરજ અને પ્રત્યાયન. પ્રશ્ન નંબર 185 ગણિતનો ભરપૂર ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે? તો જવાબ આવશે વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વિવિધ વ્યવસાયો અને કમ્પ્યુટરમાં સમાવેશ ભરપૂર રીતે થાય છે. પ્રશ્ન નંબર 186 શૈક્ષણિક સાધન સામગ્રીને કેન્દ્રમાં રાખીને કઈ પદ્ધતિમાં પ્રશ્નોત્તરી અને ચર્ચા કરવામાં આવે છે? તો જવાબ આવશે નિદર્શન પદ્ધતિમાં. પ્રશ્ન નંબર 187 જે એકમ શીખવાય
અને તે બરાબર સમજાય તે માટે શું કરાવવામાં આવે છે? તો જવાબ આવશે મહાવરો. પ્રશ્ન નંબર 188. કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 189. ગણિત વિષય વસ્તુના કયા ખ્યાલનો વર્ગ શિક્ષણ દરમિયાન સમજાવવાના હોય છે? તો જવાબ આવશે અમૃત ખ્યાલો. પ્રશ્ન નંબર 190. કમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં કોનો ભરપૂર ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ગણિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 191. મૂર્ત ઉદાહરણો પરથી અમૃત નિયમ સાબિત કરવો એ કઈ પદ્ધતિ છે? તો જવાબ આવશે આગમન પદ્ધતિ. પ્રશ્ન નંબર 192. કુતુબ મિનારના સૌંદર્યમાં કોનો મોટો ફાળો છે? તો જવાબ આવશે ગણિતનો. પ્રશ્ન નંબર 193. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ અને છેદમાંથી કોણ નાનું હોય છે? તો જવાબ આવશે અંશ નાનો હોય છે. પ્રશ્ન નંબર 194. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? તો જવાબ આવશે 180 ડિગ્રી થાય છે. પ્રશ્ન નંબર 195. મૌખિક કાર્ય દ્વારા શું બચે છે? તો જવાબ આવશે સમય, શક્તિ અને શ્રમ બચે છે. પ્રશ્ન નંબર 196. ગણિતની શરૂઆત શેનાથી થાય છે? તો જવાબ આવશે સંખ્યા જ્ઞાનથી ગણિતની શરૂઆત થાય છે. પ્રશ્ન નંબર 197. દશાંકી પદ્ધતિમાં કેટલા પ્રતીકો નિશ્ચિત થયેલા છે? તો જવાબ આવશે 10 પ્રતીકો નિશ્ચિત થયેલા છે. તેમાં 0 થી 9 સુધીના પ્રતીકો દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 198. શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યામાં અંશ કેવો હોય છે? તો જવાબ આવશે અંશ નાનો હોય છે. પ્રશ્ન નંબર 199. કયા પ્રકારના અધ્યયન પર લઘુત્તમ ભાર અપાવવો? તો જવાબ આવશે ગોખણિયું અધ્યયન. પ્રશ્ન નંબર 200. ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળની સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.